માં ચિંતા વિઘન વિનાશની માડી કમલાસની શક વિષહથી માનસવાહિની દુર્ગે દેહું સુમ કે જગદંબાને જોરે કરી અને કોઈ પાડા ભરશે પાવ એ તો આવશે હો હરે યમાણે હામા રથડા હોનલના તો અંધારા કળયુગના ઉતરાય એમાં તારા બાળક ભેગા નો થાય એ તો યજવાણા આશીર્વાદના હરે યમાણે કરજ પીઠળવાય એમાં કે હાલ ને જડવો ન્યાધીન કોઈ વાલું નૌકને વાટું નિહાળે વાવડે માં તલખતા છોરું તને તો ભીન રે જે એક ઘડી જે ધાબરી લઈ દોડજે એ રવરાય લાજુ રાખવા હણ વખત વેલી જાવજે. કવિ દાદે માતાજીને પ્રાર્થના કરી છે, માતાજીને અરજ કરી છે કે તું હાલ ને જટ હોય ત્યાંથી અને હવે કોઈ વાલું નવ કને વાટું નિહાળે વાવડે માં તલખતા છોરું તને. થોડીક વાર હખડ ડખડ થાય અમારે એકચ્યુઅલી એટમોસ્ફિયરમાં આવતા ટાઈમ લાગે, પણ તમે જે આયોજન કર્યું છે આખા રાણીપા પરિવારને તમને ખોબલે ખોબલે વધાયું મારા બાપ. આ સમયમાં તમે પરિવાર ભેગો બેહી અને કારણ કે પૈસાથી બધુંય નથી થઈ શકતું. આજ બજેટમાં તમે મુજરો કરી અને અંધાધૂંધ નાચી શકત, બેભાન થઈ અને તમે તમારી જાતને ભૂલી અને તમને એ ખબર ન પડત કે હવાર થઈ ગઈ. પણ અમે ભાઈઓ બધાય ભેગા થઈ, ભાઈઓ બધાય ભેગા બેહી અને રાજી થઈ. અમારા ભાણે જ જમે, અમે જમીએ અહીંયા બાપાના સાનિધ્યમાં આનંદ કરવા માટે થઈ. અને આવો વિચાર આવવો આ સદીમાં, આ સમયમાં, કારણ કે હવે આપણે આ કેફેનું કલ્ચર છે. આપણે એક એવા યુગમાં જન્મીએ છીએ અને એવા યુગમાં જીવીએ છીએ કે જેમાં માણસને પોતાના બાપના અસ્તિત્વ ઉપર સવાલ થાય. ત્યાં આપણે હુરાબુરા બાપાના આંગણે એમના ખોરે આપણે ભેગા થયા છે. વિશેષ રાજીપો એ વાતનો છે કે આપણા પરગણામાં મારા બહુ ઓછા પ્રોગ્રામ થયા છે. એમાં જે ભાઈનો ફોન આવ્યો કે રાણીપા પરિવારનું અમારું આયોજન છે અને અમારી ઈચ્છા છે કે તમે આવો એમ. ત્યાં કાંઈ પણ જાતની ફોર્માલિટી કર્યા વિના મેં તરત કહી દીધું હતું કે મારી એ ઈચ્છા છે કે મારે નહીં આવવું છે. કારણ કે એ ખાલી પૈસા હાટવું નહીં. પૈસા તો કેવું છે કે તમે પ્લાસ્ટિક વેચો ને તોય કમાઈ લ્યો, અને તમે તો ધૂળ વેચીને કમાવો છો. અહીંયા પૈસા કેમ કમાવા એ તમને મારે તો ન શીખવાડવાનું હોય. કારણ કે અભી અલગ બાત है कि वो चुपचाप खड़े रहते हैं. અમુક માણા બંધ થઈ જાય, અમુક માણા સાઈડમાં બેઠા હોય. હિન્દી જબાનનો આ એક શેર છે, એના અસ્તિત્વમાં ત્રેવડ કેટલી હોય કે અબ ये अलग बात है कि वो चुपचाप खड़े रहते हैं फिर भी जो लोग बड़े हैं वो बड़े ही रहते हैं. અમુક માણા મોટા હોય એ મોટા જ રહે. પણ આજે આનંદ કરવા માટે અમે જેના ભરોહે તમારો ધ્વનિ જે થીરકાટ જે થાપ પડે તો
નિર્જીવ વસ્તુમાંય જીવ પુરાય અને જેને એમ થાય કે બે ઘડી રમી લો. અમારા અશોકભાઈ ગોંડલિયા અને એમની આખી ટીમ અહીં ઉપસ્થિત છે. અમારે ભાઈ શ્રી મોકરિયાભાઈ, એમના માટે પણ જોરદાર તાળીઓ આખી ટીમ માટે. સાઉન્ડવાળાનું કામ એવું છે, સમુદ્ર મંથન વખતે જે કામ મહાદેવે કર્યું હતું એ સાઉન્ડવાળાનું છે. પ્રોગ્રામ જામે તો જહ લઈને અમે જાય કે અમે જમાવી દીધું. માનો કે નો કરે નારાયણ અને નો જામે તો અમે એમ કહીએ સાઉન્ડમાં જમાવટ નહોતી એમ. એટલે એ ખોટનો ધણી ખીમરો છે. બાલાજી સાઉન્ડ માટે જોરદાર તાળીઓ થઈ જાય. 7 સ્ટાર બરોબર ને ભાઈ, કેમેરાવાળા ભાઈ, 7 સ્ટાર કે જેની અમારે જરૂર પડશે. હવે અમે એને ફોર કરશું કે રીલ દે ભાઈ, કારણ કે રીલનો જમાનો છે, રિયલમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. આપણને ડેકોરેટ કરેલી વસ્તુઓ ગમવા માંડી. એ તમે જોયું 21મી સદીમાં. બેનો હવે કલબલાટ ઓછી કરો. અમે આખો દી કામ ધંધો કરીને અહીંયા વાતું કરવા આવ્યા ને હવે તમે વાતું કરશો તો અમે શું કરશો? હા, અમને થાક જ લાગ્યો છે, પણ હા બ્રો એક બે વાતું કરી એમ નવરા થઈ તો. પણ આયોજન છેલ્લા ઘણા સમયથી અમારે અને ભાઈને વાત હાલતી હતી. પેલા તો આ જુવાનિયાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઘરે નાનકડો એવો પ્રસંગ કરવો હોય ને તોય ફીણ આવી જાય. અને 5 જણા તો માળા તોય ભૂલ કાઢવા વાળા જોઈએ કે બધું જમાવટ હતું, પણ આ એક કરી નાખ્યું હોત ને તો સારું હતું એમ. કારણ કે આપણી ફિતરત ઈ થઈ ગઈ છે કે આપણને ખાચો ક્યાં છે ને એ જ દેખાય. બાકી તો આપણને પોરહ થવો જોઈએ ને કે મારા સમાજનો માણસ કામ કરે છે, મારા પરિવારનો માણસ કામ કરે છે. એ હરખ ક્યાં? વેકેશનનો આ ટાઈમ છે. વેકેશનમાં મને યાદ છે 2-3 મહિના સુધી મામાને ઘરે રહેતા, ઘરના ભૂલી જતા કે અમારી પ્રજા છે કે નહીં, તોય પાછા ન જતા. હવે તો પોહાતું નથી ને. હવે મામીઓ એન્ડ્રોઈડ થઈ ગઈ. કારણ કે હવે થોડાક ટાઈમ પછી તો કેવું આવશે કે મમ્મીઓ એને છોકરાઓને સંભળાવતી હોય છે એમ કે તને મોટો કરવા હાટું મારી સ્નેપની સ્ટ્રીકું તૂટી ગઈ હતી, તઈ તું મોટો થયો. અને આપણે છેલ્લી પેઢી છે કે જેના મા બાપને એ ખબર નથી કે સોશિયલ મીડિયા શું છે. આ ધોરી દાઢિયું અને આ માજીયું, આ વડીલો, આ છેલ્લી પેઢીયું છે. આના ખોરામાં માથા રાખી અને વાર્તાઓ સાંભળી લઈજો. કારણ કે A4 એપલની પ્રજાતિઓ છે. આપણે ઇંગ્લિશ મીડિયમનો હું વિરોધી નથી. ઇંગ્લિશ મીડિયમમાં તમે છોકરાઓને ભણાવો એનો વિશેષ રાજીપો જોઈએ આપણને. કારણ કે અંગ્રેજી છે ને વાયડાઈની ભાષા છે. એક વર્ગ કચેરીમાં કોઈ દી જઈ જ ન હોય. એનું કારણ એટલું જ માત્ર કે ઇંગ્લિશ. તમારે કોઈ પણ માણસને આંજી દેવું હોય એટલે તમે થોડુંક અમથું ઇંગ્લિશ બોલો ને એટલે ઓલો માણસને એમ થાય કે આ કંઈક જાજો સુધરેલો છે એમ કરી અને વયા જાય એમ. પણ ગુજરાતી અને ઇંગ્લિશમાં ફેર કેટલો છે? ઇંગ્લિશ મીડિયમમાં A4 એપલથી ચાલુ થાય. પહેલું જ કામ એવું શીખવાડે કે માણસે ખાવું જોઈએ. A4 એપલ એટલે એ ફળ છે ને ખાવાની વસ્તુ છે. એ B4 બોલ થઈ જાય અને પછી કાગડો ને છેલ્લે Z4 જીબ્રા થઈ અને અહીંયા વાર્તા ઊભી રહે. જનાવર જેવા તમે થઈ જાઓ ત્યાં એની ABCD પૂરી થઈ જાય એટલે એ છોકરાનું KG પૂરું થાય અને એ પહેલા ધોરણમાં પ્રવેશ કરે. અને આપણું ગુજરાતી ક કલમના કથી ચાલુ થાય. ક કલમનો ક. જેના હાથમાં કલમ હશે એ આ દેશનું ભાગ્ય લખી શકશે. એ થતા થતા ખટારો અને ગણપતિ અને છેલ્લે જ્ઞાનીનો જ્ઞવ થાય ત્યાં આપણો કક્કો પૂરો થાય. અંગ્રેજી લોકસાહિત્યની તમે કવિતાઓ સાંભળો તો એના કવિઓએ એના વેધર પ્રમાણે, કારણ કે એ પાશ્ચાત્ય વેસ્ટર્ન જે આખો યુરોપ છે એ ઠંડો પ્રદેશ છે. અહીંયા 12 માહ વરસાદ પડતો હોય. એના કવિઓએ વરસાદને વિનંતી કરી કે રેન રેન ગો અવે. વરસાદ તું પાછો જા. ખાલી લોકસાહિત્ય નહીં, ઉત્તર દક્ષિણ પૂર્વ ને પશ્ચિમ બધાયનું સમાગમ કરી, એ બધાયનો સંગમ કરી અને હિન્દુસ્તાન વિશેષ શા માટે છે એનું પ્રમાણ હું તમને આપું. એના કવિઓએ વરસાદને વિનંતી કરી કે રેન રેન ગો અવે. વરસાદ તું પાછો જા તો અમે રમી શકીએ. આપણે તો ખેડૂત તરીકે આપણે વરસાદની રાહ જોઈ. કારણ કે વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને. અહીં પટેલ સમાજ એટલે તમારી ઓળખાણ. હવે તમે ઇન્ડસ્ટ્રીયલ થયા છો, હવે તમે કારખાના વાળા થયા. મૂળ અમારે કઈ થાય એમ કહેતા પટેલનો બરદ કોઈ દી ન લેવો એમ. એને હાંકી લીધો હોય. ખાલી ધૂળ જોવે તો ખબર પડી જાય કે આમાં કેટલું થાય ને કેટલું નહીં થાય. આપણે તો ખેડૂત માણસ છીએ. એના હાટું લોકસાહિત્ય દુઓ કીધો કે વણ હગે વણ હાગવે વણ નાતરીએ ને વણ માવતર જીવીએ પણ તું મરીએ મેં. આપણે તો વરસાદને વિનંતી કરી કે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉની ઉની રોટલી અને કારેલાનું શાક.
કારણ કે એક ખેડૂત તરીકે આખો જેઠને આપણે કોઈ દી મામૈનામાં ગણ્યો જ નથી. જેઠ આખે આખો વયો જાય અટાણે તો આપણને એનો ખંડમાં ખટકો ન હોય, પણ લોકસાહિત્ય એમ કીધું કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ ઓલા આહાડનો એક દી અમને વહમો લાગે વેરડા. આહાડ મહિનાનો એક દી જાય અને બીજ આવે ને તો એ માણા ખેડૂત છે એ નેજવા માંડીને જોતો હોય કે મારા બાપ તું આવ તો મારી દીકરીનું કરિયાવર મારે વાવવું. વરસાદનું અસ્તિત્વ હું, વરસાદની ત્રેવડ હું, એક ખેડૂત તરીકે ખાલી અટાણને શેરના ને બહારના માણસો તો ખાલી વાતાવરણ એમ કે રોમેન્ટિક થઈ ગયું. એમ આપણને તઈ સવાલ થાય કે વોટ યુ નો અબાઉટ રોમાન્સ. રોમાન્સની વ્યાખ્યા હું ખાલી માત્ર ને માત્ર દેહો નહીં, અંદરથી માણસને ઉન્માદ આવે. આમ આમ આભા મંડળમાં વાદળિયું હકડાવા માંડે ને તો જેના ગજવામાં કાંઈ ન હોય ને દુકાને ઊભો ઊભો કોકને કહેતો હોય કાને એક સિંગ દઈ દે મારા ખાતામાં લખી લઈ જાય. એના ખિસ્સા ભલે ખાલી હોય. મુદ્દો એ છે આપણે ગઈકાલને ભૂલી ગયા. તમે છેલ્લે, હું તમને નથી પૂછતો, તમે તમારી જાતને પૂછજો છેલ્લે આશ્ચર્ય કેદી થયું હતું તમને. આપણે ઈ પેઢી છે કે જેને કોરોના જોયો, આપણે ઈ પેઢી છે જેને નોટબંધી જોઈ, આપણે ઈ પેઢી છે જેને રામ મંદિર બનતા જોયું, આપણે ઈ પેઢી છે જેને ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ જોયું, તોય આપણને આશ્ચર્ય નથી થતું. વચમાં સરકારે બ્લેકઆઉટ કર્યું હતું તો અમુક પ્રજા ઈ જોવા ગઈ અંધારું કેવું લાગે. હવે આને કામ ઠપકો કલ્યાણમલ. હા, અમુક મોબાઈલ લઈને નીકળી પડ્યા કે અંધારાના ફોટા, નકર અંધારાની ફિતરત જ ઈ છે કે અંધારામાં કાંઈ ન દેખાય. માણસ કે અમારે ઈ જોવું છે કે અંધારું કેવું દેખાય. આપણે તો શાંતિ ગોતી ગોતીને પછી નિયા પહોંચીને નિયા તોફાન કરીએ, શાંતિનો ખોળામાં બેહી. પણ હિન્દુસ્તાન એ લગાવનો દેશ છે. અહીંયા આ પરિવાર ભેગો બેઠો, આ ચિત્રથી વિશેષ ખૂબસૂરત ચિત્ર હું નથી માનતો કે બીજું એ કંઈ હોઈ શકે. અહીં કાકા કુટુંબ, ભાઈ ભાણેજ બધા ભેગા બેહી અને એક ઠેકાણે આનંદ કરીએ. આટલા હગા પાસે બેઠા હોય ને તોય માણસને એમને વાઇબ આવે. તમારે ગમે એવી ઉપાધિ હોય તો તમે એકબીજાને જોઈને જીવી જાવ. એમ સંયુક્ત કુટુંબો એ હતા. અને હવે માજીને ભાભો તો કોઈને પોહાતા નથી. ભાભો બિચારો ગામડેથી, હા સાચું ને બાપા, આઈ નો એવરીથિંગ. ભાભો કોઈને પોહાતો જ નથી. કારણ કે હવે કેવું થઈ ગયું કે AI ને ઓલું ઘીબલી ને એ બધું વાર્તા કરતા શીખી ગયા. એમ ઊંઘ ક્યાંથી આવે બાળકને બિછાને. હવે આ બહુ બહુ મજાનો આ શેર છે ગુજરાતીનો. ઊંઘ ક્યાંથી આવે બાળકને બિછાને. હવે વાર્તા એ કઈ આવડતી નથી બાને. હવે બા આગળ વાર્તાયું ખૂટી ગઈ. અને હજી તો આ છેલ્લી પેઢી જીવે છે ત્યાં સુધી મામા મોહાર ને બાકી. હવે વિચાર કરો કે અટાણે 5-5 7-7 વર્ષના જે છોકરા છે એ મોટા 30-35 વર્ષના થાય ત્યાં એ ચિત્ર કેવું થાય ગુજરાતમાં. તમે વિચાર કરો છો. એને બાપને ઓળખવાથી ઇનકાર કરવા માંડ્યા ને. પાશ્ચાત્ય સંસ્કૃતિનું બીજું શું છે? વેસ્ટર્નનું આંધળું અનુકરણ આપણે કર્યું અને આ ઊન તમે સગવડિયા થતા ગયા. કારણ કે આ ડાયરામાં અહીંયા બેહવું એટલે શું, શરૂઆતમાં અમે અહીંયા આવીએ એટલે અહીંયા અમે મેળ કરીએ. એમ કે 3 કાળીનો મેળ થાય એટલે ગાતા હોય અને આડાવરા થાય એટલે એ પાછા ધા આપે ને એટલે પાછા ગમે અહીંયા હોય ને અહીંયાથી સૂરમાં આવી જાય. એમ અહીંયા હું અહીંયા 3 કાળીથી સેટ કરું એટલે અહીંયા એ જ વાગે ને એ જ ઉતાર ચડાવથી આરોહ અવરોહથી બોલવાનું, જેથી કરીને બસુરું ન લાગે ને તમને સાંભળવામાં કર્ણપ્રિય લાગે. એમ મેળ એટલે કરી. એમાં લોક સાહિત્યક, લોક ડાયરા, લોકગીતોનું મહત્વ શું છે? તમે તમારા જીવનમાં તમારા ભાઈનું ભાડી અને રાજી ન થતા હોય, તમારા ભાણેજનું ભાડીને રાજી ન થતા હોય, તમને સારા ખરાબ વિચાર આવતા હોય તો અહીંથી એકાદ વાત, એકાદ શબ્દ એવો નીકળે કે તમે પાછા તમારા શામાં આવી જાઓ. ડાયરાઓની જરૂર એટલે છે. ઘણા લોકો એમ કે આટલા બધા લોકો ભેગા થઈ આ ટોટલી વેસ્ટ ઓફ ટાઈમ છે. એમ ઘણા ડાયા માણસો તો એમાં કહે છે. બીજા દેશના કોઈક વડાપ્રધાન આવ્યા એને આપણી ટ્રેનનું ઓપનિંગ હતું તો મોદી સાહેબને કીધું હતું કે તમારી પ્રજા 2-3 કલાક પૂજા પાઠ કરે છે, આને ફાસ્ટ ટ્રેનની શું જરૂર છે? એમ તો મોદી સાહેબે કીધું હતું કે અમારો, હું કોઈ પક્ષનો માણસ નથી હો, આ તો એને સંવાદ કર્યો એ હું કરું છું. અને ટુ બી ઓનેસ્ટ હું કોઈ પક્ષનો નથી. તમારી વાતને સવાર સુધી યાદ રાખવાની રહે, સવારે હું પાછું સ્વીકાર લઈ હકીકત હું હતી. એમ એટલે મોદી સાહેબે કીધું હતું કે હિન્દુસ્તાની આસ્થાનો પ્રદેશ છે. અને એનું પ્રમાણ વર્ષો પહેલા કવિ દાદે એક કવિતામાં આપ્યું છે કે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે.
હિન્દુસ્તાન એટલે એ કયું તત્વ કે શબ્દ જ્યાં એક શોધો ને આખી સંહિતા નીકળે, અને કૂવો જ્યાં એક ખોદો ત્યાં આખી સરિતા નીકળે. કઈ જુદી છે તાસીરા દેશની, કાંઈ તમે મહાભારત વાવો અને ગીતા નીકળે. મહાભારત એટલે એ સંપૂર્ણ સ્વાર્થનો ગ્રંથ છે. મારું મારું કરી અને જેનો જન્મ થયો એ મહાભારત. યુદ્ધમાંથી જે પ્રગટ થયું એ ગીતા રૂપી જ્ઞાન પ્રગટ થયું હતું. અને જનક જો આવીને હલાવે અડતો હજી અહીંથી સીતા નીકળે. ઘણા લોકો એમ કહેતા હોય કે હવે જંબુવામાં પંગત નથી પડતી. એમ હવે આપણે બધું બુફે થતું જાય ને, ઊભીને જમવાની ટેવ મને ને તમને પડી ગઈ. ઘણા લોકો એવી શિકાયત કરતા હોય કે પેલા જેવી જમવાની મજા નથી આવતી, કારણ કે હવે પંગત નથી પડતી. એને કોણ સમજાવે કે તમે પીરહવા નથી નીકળતા, બાકી પંગત હજી બેહવા તૈયાર છે. મુદ્દો એ છે કે એક માણસ પીરહવા હાથમાં ડોલ લઈને નીકળવો જોઈએ કે આપું ભાઈ તમને માણસ જમી લે ધરાય. વરહો પેલા દાદે એક કવિતા લખી હતી કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ. ઘણી વખત માણસ થાકી જાય, માણસ હારી જાય, એનું પ્રમાણ માણસે થાકવું કેમ ન જોઈએ. મોટિવેશન લેક્ચરો અટાણે હાલે છે. અડધું પબ્લિક તો વગર કારણે ડિપ્રેશનમાં ઓવર થિંકિંગમાં મરી ગયું. આપણા ગઈઢાઓને પૂછજો ડિપ્રેશન શું હતું, એને ખાલી એક જ વસ્તુની ખબર હતી, જીવ મૂંઝાય છે. એમ એ 4-5 દી રીએ હગાવાલાની આટો મારી આવે એટલે એમાં નીકળી જાય ને આપણે મારું ગૂગલ કર્યા રાખી કે 2-3 દીથી આ કન્ટિન્યુ મજા નથી આવતી એટલે શું કરવું એમ. એટલે ગૂગલ તમને યુટ્યુબમાં મોકલી દે. યુટ્યુબમાં તમને થોડું વિચારવાયું તો હરેક માણસને હોય. આપણે બધા માનસિક માંદા તો થઈ જ, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, થોડા ઘણા અંશે બધાય છે. એમ અમુક હિંમતવાળા છે. એમ કરતા કરતા એ તમારી જર્ની છે એ યુટ્યુબમાં પહોંચે એટલે અહીંયા એકાદા જ્ઞાની બાબા કોક આવે 5 દી તમે મેડિટેશન કરો ને એટલે સવારમાં ઉઠીને આપણે એ ચાલુ કરી. હવે આખી ઇન્ટરનેટની જે સિસ્ટમ છે, આ નોલેજ જનરલ નોલેજની વાત છે, ખિસ્સામાં નાખીને લેતા જઈજો, આનો કોઈ ચાર્જ નથી. આખી સિસ્ટમ જે છે એ અલ્ગોરિધમ પ્રમાણે હાલે છે. તમે ઇવન હાથમાં સ્માર્ટ વોચ પહેરી હોય તો એ તમારા જે કીવર્ડ તમે બોલતા હોય એ એમાં આવતા હોય, એટલે કન્ટિન્યુ તમે તમારું સેડનેસ કે તમારું દુઃખ, તમારી પીડા દર્દ ને આની વાતો કર્યા રાખો. એ અલ્ગોરિધમ એને લઈ લે. તમે આખા મોબાઈલની ગમે એ એપ્લિકેશન ખોલો, તમને દુઃખ સિવાય બીજી કોઈ વાત દેખાડશે નહીં. અડધા માનસિક તમે હતા, પોણા ભાગના એને કરી નાખ્યા. હવે તમારે આગળ રૂપિયો છે, તમે જાઓ ઓલા મગજના ડોક્ટર આગળ, થોડું ઘણું જે બાકી રહ્યું તો એ ડોક્ટર સાહેબ સંભાળ લે. અને આવું 5 વર્ષ પછી ઘરે ઘરે એકુકો ગાંડો હોય છે. મોબાઈલ શરૂઆતમાં આવ્યા ને ત્યાં માજીઓએ બહુ વિરોધ કર્યો હતો કે અમારી વહુ કોઈ સામે બોલતી નથી, આખો દી મોબાઈલ લઈને બેઠ્યું હોય. મોબાઈલ નવા આવ્યા ત્યાં થોડોક ટાઈમ થયો એટલે વહુએ બુદ્ધિ વાપરીને માજીને હાથમાં મોબાઈલ દઈ દીધો, આખા હગાવાલાના નંબર સેવ કરી દીધા. હવે માજીએ આખો દી સ્ટેટસ જોવે છે ને આખા ગામની પંચાયત કરે છે. એમ આ હકીકત છે. કારણ કે જેના ગઈઢા બહુ